कृष्ण फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ, જેને આપણે એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડિયો તમને પસંદ આવતા હોય તો મારા વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે મેં થોડા કાજુ લીધેલા છે। આ મીઠાઈ બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના મેઝરમેન્ટની જરૂર નથી, તમે તમારા મનપસંદ પ્રમાણે લઈ શકો છો। તો કાજુ અને થોડીક આપણે બદામ એડ કરીશું અને અહીં મેં ખજૂરનો ઉપયોગ કરેલો છે મીઠાશ માટે, કારણ કે આપણા કોઈ પણ પ્રકારની આપણે ખાંડ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરી રહ્યા। તો તમે આ ખજૂરનો ઉપયોગ કરીને બનાવશો તો એકદમ સરસ રીતે બનશે, હેલ્ધી પણ બનશે અને ડાયાબિટીસના દર્દીઓ હશે તે પણ આ રીતે ખાઈ શકશે। તો અહીં આપણે ખજૂરને આ રીતે એડ કરી દઈશું। ખજૂર અત્યારે હું 4 થી 5 નંગ જેટલો ખજૂર લઈ રહી છું, તેને આપણે આ રીતે ઠળિયા કાઢી અને એડ કરી દઈશું। હવે ખજૂર એડ કરી લીધા બાદ આપણે મેં બે નંગ જેટલા અંજીરને આ રીતે ટુકડા કરીને નાખી દઈશ, કારણ કે અંજીર એડ કરવાથી જેનો એનો નટી સ્વાદ છે તે આપણે મીઠાઈમાં ખૂબ જ સરસ એવો લાગે છે અને અંજીર હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે। મેં 2 અંજીરને ટુકડા કરીને રાખી દીધેલો છે। હવે એક મિક્સર જાર લઈ આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરમાં। પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરતા જઈને આપણે સરસ રીતે આને મિક્સરમાં પીસી લઈશું। મેં આ બધી વસ્તુને આ રીતે મિક્સરમાં પીસીને આ રીતના એકદમ સરસ કરી લીધેલી છે, સ્મૂથ તમે જોઈ શકો છો। આ રીતે આપણે હાથેથી દબાવીને ગોળી વાળીએ તો આસાનીથી વળી જાય છે। તો આ રીતનું મેં તૈયાર કરી લીધેલું છે। હવે મિક્સરને એક બાઉલમાં કાઢી અને આપણે તેને સાઈડ ઉપર રાખી દઈશું। મેં અહીં ડેરી મિલ્ક ચોકલેટનો ઉપયોગ કરેલો છે। તો ડેરી મિલ્ક ચોકલેટને આ રીતે આપણે ટુકડા કરી લીધેલા છે। તો એક બાઉલમાં એડ કરી આપણે તેને ડબલ બોઇલરથી એકદમ સરસ રીતે ઓગાળી લઈશું ચોકલેટને। તમારી પાસે જો ઓવન હોય તો તમે ઓવનમાં થોડીક વાર માટે રાખીને ઓગાળી શકો છો, પણ અહીં હું ડબલ બોઇલરના મદદથી ઓગાળી રહી છું। તો આ રીતે આપણે રાખીને ચોકલેટને એકદમ સરસ રીતે ઓગાળી લઈશું। હવે મેં ચોકલેટને અહીં ઓગાળી અને આ રીતના એકદમ સ્મૂથ કરી લીધેલી છે। આપણે આ રીતના રિબનની જેમ પડે એવી રીતે એકદમ સરસ રીતે ચોકલેટને ઓગાળી લેવાની છે, આ રીતે। હવે આપણે જ્યાં બદામ અને કાજુનું મિક્સર તૈયાર કર્યું હતું તે આપણે લઈ લઈશું અને કોઈ પણ પ્રકારની આવી ગોળ સ્પૂન હોય તે તમારે લઈ લેવાની અને આ રીતના આપણે મિક્સર અંદર એડ કરી અને સરસ રીતે હળવા હાથે આપણે દબાવવાનું નથી બહુ, બસ આ જ રીતે આપણે તેને બધી બાજુ ફેલાવી દઈશું હાથેથી, આ રીતે। અને એક વેલણના મદદથી આપણે વચ્ચેથી એક સરસ રીતે હોલ કરી લઈશું, આ રીતે। પછી તમે આપણે આ રીતે હાથેથી આ રીતે પલટાવીશું એટલે એકદમ સરસ રીતે નીકળી જશે અને આ રીતે કંઈક બનીને તૈયાર થઈ જશે। તો આપણે આ રીતે બધી જ મીઠાઈ આ રીતે બનાવી લઈશું। હવે આ રીતે મેં બધી મીઠાઈને બનાવીને તૈયાર કરી લીધેલી છે। હવે જે આપણે ચોકલેટનું મિશ્રણ ઓગાળીને રાખ્યું હતું તે આપણે લઈ લઈશું અને આ રીતે બધા હોલની અંદર આપણે એડ કરી દઈશું, આ રીતે એકદમ સરસ રીતે બધી મીઠાઈની અંદર આપણે ચોકલેટ એડ કરી દઈશું। હવે બધી મીઠાઈની અંદર મેં આ રીતે ચોકલેટ ભરીને તૈયાર કરી લીધેલી છે। તો હવે આપણે ઉપરથી આ પિસ્તાથી ગાર્નિશિંગ કરી દઈશું એટલે એકદમ સરસ આપણે મીઠાઈનો લુક આવી જાય। એક આ મીઠાઈ એટલી હેલ્ધી છે કે કોઈ પણ જો લોકો ડાયટ કરતા હોય તો તે પણ લોકો ખાઈ શકે આ મીઠાઈ, અને આપણે શુગર વગર જ બનાવેલી છે, તો ડાયાબિટીસના પેશન્ટ છે તે પણ ખાઈ શકે અને હેલ્થ માટે તો ખૂબ જ આ ઉપયોગી એવી સરસ મીઠાઈ બનીને તૈયાર છે કે તમે રક્ષાબંધનમાં પણ ઉપયોગ કરી શકો અને કોઈ પણ તહેવાર, જન્માષ્ટમી કે પછી રક્ષાબંધન, કોઈ પણ તહેવારમાં તમે આ ઘરે જ હોમમેડ બનાવીને ખાઈ શકો એવી ટેસ્ટી એવી આપણી મીઠાઈ બનીને તૈયાર છે। તો આપણે થોડીક વાર માટે આને રેફ્રિજરેટરમાં ચોકલેટ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે રાખી દઈશું અને પછી આપણે કાઢી લઈશું। કલાક પછી રેફ્રિજરેટરમાંથી બહાર કાઢીને આપણી મીઠાઈ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે। તો તૈયાર છે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી આપણી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ। તો તમને આ મીઠાઈ મારી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।